નમસ્કાર, ગુડ મોર્નિંગ દોસ્તો. સવારમાં આપણે આવ્યા છીએ ખેતરમાં ને કાલે આખો દિવસ લગ્નમાં ને એમાં ગયું તો આજે એવું હતું કે ખેતરની સાથ સંભાળીએ. આપણે આપણા ખેતરમાં આવ્યા છીએ અને તમને હું બતાવવાનો છું ખેતરની અંદર. આ જોઈ લો, આપણી વરિયાળી છે. વરિયાળીનું વાવેતર કરેલું છે ને ત્યાં સામે એરંડાનું વાવેતર કરેલું છે. લગભગ 2-2.5 મહિના જેવું આને થઈ ગયું છે. યુરિયા જે ખાતર છે ને બા, આની માલ નહીં પૂરી પડે. એમોનિયમ સલ્ફેટ હોય ને તો એ સારું રહે, એકલું યુરિયામાં પેલું રહે. એડે માલ્યું તો જબર આવી છે હો. ના વેણાય ને તો થોડો ફેર પડે. મસ્ત આવી છે માલ્યું. વેણાય ને તો નવી માલ્યું આવે કે તો હમણાં તો આખું થઈ ગયું પેલું હો, એકદમ ફીટે ફીટ. હે જી બાજુ ઓલી કુરા પૂનમ વાડવામાં ઓ હમણાં થોડા મંદા હતા શરૂઆતથી. આ એ માવડા જોજો કેવી માલી કાઢી છે. બધા એવા થઈ ગયા. ફૂલ માલ્યું તો કાઢી છે હો બા. હવે રોજડન ત્રાહ નહીં, હવે નહીં આવતા. રેડી તાર. હવે આપણે એરંડા તો 10 દાડા નહીં થઈ જાય પાયા વગર. હે તો બસ પાઈ નાખો. કામ પતીને નીકળી ગયો ઘરે, કારણ કે જવાનું હતું એક પેજ જમણવારની અંદર. પણ તો ઘરે આવ્યા એટલે ખબર પડી કે કોલગેટ જ નથી. હવે જો લેવા જઈએ તો મોડું થઈ જાય એવું હતું. તો પછી જેમ તેમ કરી કોલગેટને વાળી ગોળી કૂટી અને એમાંથી કોલગેટ કાઢીને બ્રશ કરી લીધું. બ્રશ કરીને ફટાફટ બ્રશ કરી અને તૈયાર થઈ ગયા. અને તૈયાર થયા બાદ મિત્રો સવારમાં નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર. હવે જવાનું છે લગ્નમાં. અને લગ્ન પ્રસંગમાં કાલે પણ 2-3 લગ્ન પ્રસંગના જમણવાર હતા. આજે આપણે ઘરની બહાર જ એક લગ્ન પ્રસંગનો જમણવાર છે ગામમાં જ, અને એક બહાર ગામ જવાનું છે. તો બંને જગ્યાએ લગ્ન પ્રસંગમાં જવાનું છે. તો સવારમાં થઈ ગયા છે તૈયાર. હવે આપણે કયું પરફ્યુમ છે? અચ્છા, મેન સ્પ્રે. ઓકે, તો થોડું પરફ્યુમ લગાવી દઈએ. રાજુભાઈના લગ્નમાં ટોપરા પાક, કાજુ પિસ્તા, વાળી દાળ, ખમણ શું શું બનાવેલું છે આપણે બતાવું. પંજાબી સમોસા. ત્યારબાદ આગળ વધીએ તો મિરચી કઢી. એનાથી આગળ વધીએ તો પનીર લવાબદારની સબ્જી બનાવેલી છે, કિલોડીની સબ્જી છે. ત્યારબાદ રોટી, પૂરી, ભાત, દાળ અને પાપડ. તો સરસ મજાનો જમણવાર છે. ત્યારબાદ રાજુભાઈના જમણવારની અંદર ફટાફટ જમીને આપણે નીકળી ગયા ખોડા. જયેશના જમણવારની અંદર જવાનું હતું ને આપણે પહોંચી ગયા છીએ જયેશભાઈના જમણવારમાં. જમણવારની અંદર પહોંચ્યા તો ઘણા બધા લોકો આવીને જતા રહ્યા હતા, કારણ કે આપણને મોડું થઈ ગયું હતું. પરંતુ તેમ છતાં જયેશભાઈને અભિનંદન પાઠવી અને જે પણ લોકો હતા એમને બધાને મળી અને આપણે બધા જોડે વાતચીત કરી. નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે મળી રહ્યા છીએ અત્યારે વાગેલા છે સાંજના 8 અને 8 વાગે આપણે મળી રહ્યા છીએ. તો ગામમાં રાજુભાઈના લગ્ન છે. રાજુભાઈના લગ્નની અંદર આવ્યો છે બેનોને બધું આપણે બતાવવાનું છે. પરંતુ આપણે સવારના 11 વાગ્યાથી ઘરે જતા કોઈ કામકાજ કર્યું નતું. પછી ખેતરમાં કામકાજ હતું તો ત્યાં ગયા હતા, એટલે હું તમને કશું બતાવી શક્યો નથી, કારણ કે આપણે બીજું પણ કામકાજ હોય છે. પરંતુ અત્યારે આપણે રાજુભાઈના લગ્નની મોજ કરવાની છે અને મોજ એ સંપૂર્ણપણે જોવાની છે. આપણે રવિના ગામમાં કેવી લગ્નની મોજ ચાલી રહી છે અને આપણે બતાવવાનો છું લોકોનો માહોલ કે કેવા લોકો આવેલા છે. તો આપ જોઈ શકો છો, આ બેન્જો આવેલો છે. આ બેન્જો વાગવાનો છે, ઘોડી ઉપર વટકોડું નીકળવાનું છે. બેન્જાને વગાડવા માટેના લોકો આવેલા છે અને સમગ્ર ગામમાં બધા જ લોકો જોવા માટે અહીંયા આવ્યા છે. અને મસ્ત મજાના લગ્નનું અત્યારે અહીંયા વરઘોડાનું આયોજન થવાનું છે, આપ જોઈ શકો. તો આ
અલગ જ પ્રકારની ડીજે સિસ્ટમ આવેલી છે. બેન્ડ છે, જોઈ લો કયું બેન્ડ છે? દિનકર બેન્ડના બેન્ડ બાજાવાળા આવી ગયા છે. શહનાઈ ઢોલ સાથે અહીંયા ગામની અંદર
Thank you.